હા અરે ગોદી ભાભી તો બળ કર હું સલાન રાખ્યું આગળ દાદા એ જોયું આ મા માટલાનું બળ હે ભાઈ કેટલું ટાઢું છે એમ બરફ આવે એમ લાગે કે બરફ આવે એમ લાગે એને એમ કે હું કાંઈ ને ધાબળી ભરલો એમ ભરો ભરો પરો દેવો પડે કેમ ઝાપો કેમ બને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે અમારે લેટ રહી ગઈ છે અને બ્લોગ શરૂ કર્યો છે અને આ 9 બી આવી હા અને અમારા હું ભાઈ જો અહીં આટા મારે તો ભાઈ જો હે ને લેટ રહી જાય ને તો ઘડીક વાર હે ને બેઠા આગળ રહી જાય પંખો બેન છો હે જસ્ટ કા આગળ બેન છો હે હા હા તો ભાઈ એવું છે અને અત્યારમાં જો હે ને હંધું નાહી ધોઈને મસ્ત મસ્ત રેડી થઈ જશે અને હવે બહાર આવેલા છે ને ખાતર ભરવા આવેલા છે તો ખાતરનો ફેરો ને એવું રગાભાઈની છે ને નાખે છે તો ના આટો મારી આવી જાય હા હવે હું આગળ નાઈને તે પાછો પકડ્યો હા જા ભાઈ મારે થોડે અને જાય બહાર આટો મારી આવી તો ભાઈ જો અહીં હે ને ફેરા નાખવાનું શરૂ થઈ ગયું છે ઓલો ફેરો ભરવાનું શરૂ થઈ ગયું છે મારું ગોદી ભાભી તો બળ કર હું ભાઈ તો ખાતરની તાબલી ભરે છે દેવ તો નીકળવું લાગે ને પણ એકલી લૂત વી આવે ફળમ કેવું થકી હા હે ના ના હો નહીં અમને ન આવડે એવું નહીં નહીં હા તો ભાઈ તો બધા ખાતરનો ઓલું ભરતા જાય છે અને હેને ફેરો ભરવાનો છે વાડિયા નાખવાનો છે કે એટલે જો બે આવી ગયો જો બસ પૂરું નીભરાય ને હા જો એમ પૂરું થઈ જાય એમાં તરત અને હેને જો ટ્રેક્ટર ભરે છે આખું ભરાઈ જાય આગળ ભાઈ હજી એમ તો વાર લાગશે કારણ કે ને ભાઈ ખાતર ભરવું નહીં બહુ અઘરું પડી જાય કારણ કે અત્યારે એટલું તપી ગયેલું હોય અને આવી ગરમી ને એવું એટલે તડકો ને એવું બહુ વધારે હોય ને એટલે હે ને ભાઈ આમાં એટલી લૂજ નીકળે કાકોજી ભાભી ઓય આ શું કરવા માંડાની ક્યાં હા એવું એમ ને હું હેમાન હેમાન તો ભાઈ આ લીરાના કટકા ને એવું કરે હંધુ અને હા ફાડો આપણે ભાઈ કોળી બાંધવાનું હોય કે એટલે અને સામે જો ભાઈ હે ને ટ્રેક્ટર ભરવાનું શરૂ છે પાણીનો વોલ્ટ આવી ગયો છે પાણીનો લાશ કાઢી દે જાણે તો કેટલા બીતા હોય મારી કીધી એમ હું કાંઈ તમારા દાદા ન થતો મારે લાશ કાઢી આવતી કાકોજી ભાભી હું દાદા ન થતો ને ઘોડે કરે બોલો લાશ કાઢી હા એમ અમે નાના થઈ એમ કે મોટા નથી હા તો છે ને મા માટલું નડે બીજું કઈ નહીં કાકોજી ભાઈ મા માટલું નડે ને હા સલાન રાખ્યું એવું હે ઠેક એવડે મા માટલું કોને ખાધું હું તમે ખાધું હું હાથી કરો બળ હા તો ભાઈ આવું હે મા માટલું ને ખાધું એમ કહેતા બે જણા એમ કે અમે મા માટલું ને ખાધું એમ મા માટલું ખાધું હોય કે એ બળ બહુ કરે એમ કે પણ ઈવડા એમ કે અમે ને ખાધું એમ તો હંસા ભાભી કે અમે ખાઈ લીધું એમ હંસા ભાભીએ ખાઈ લીધું અમારે ઘરે તો કાંઈ એવું નહોતું નકર તમે ખાઈ લે કાકોજી ભાભી હા આપણને કોણ આપે મા માટલું અમારે ઘરે મૂકી જાવ તમે ખાઈ લે એવું કાંઈ નહોતું અમને મા માટલું ભાવે એમાં અલગ અલગ મીઠાઈ ને એવું બધું હોય ભાઈ એટલે અને ખાઈ કે એટલે તાકાત વધારે હોય એમ એ પછી કામ બહુ કરે એવું હોય તો બે જણા તો ત્યાં ખાધું તો એટલું બળ કરે તો આગળ તો તાબડી જાય હો હા આગળ તો એ જોયું આ મા માટલાનું બળ હે ભાઈ પહેલી વાર એમ ને ઠેક એવું હે ભાઈ પહેલી વાર હોય ને એટલે એવું લાગે તો હું હવે ટેવ પડી જાય ધીમે ધીમે બહુ તપે હો અત્યારે સુધી હું ભરતો હોય ને ગોદી ભાભી હે ને વિડીયો શરૂ ન રાખ્યો બંધ કરી દીધો આ તેરી ધાબળે ભરું હા તે પાછી બીજી બે ભરાઈ જાય કે હા એમ એટલે હાટું છે હોશિયાર હે કેટલું ટાઢું છે એમ બરફ આવે એમ લાગે કે બરફ આવે એમ લાગે
કે તાપ બી આવે. હા ગરમ લાગે. બાકી છે ને બરાબર કડી ખમવા દે. પગમાં તાપ આવે એવું લાગે. મોની ભરલાવી આવે. ત્યાંથી મને એવું લાગે. ફૂલ ગરમ હો ભાઈ. ગરમ હે કે? તો ભાઈ આપણે હે ને 4-5 ધાબળી ભરી ગયા. 4 ભરી 4 તો પૂરું થઈ ગયું ભાઈ. આમાં હે ને તાપ નીકળે ને એવું લાગે. તો તાપ નીકળે ને હા તો જો એટલું ભરાનું છે હજી. હા પલ્લી ચકરી કરમાં જોતા વાર લાગશે બહુ. કલાક 1.5 કલાક વી જાય એવું છે ભાઈ. આ તો 2-3 ધાબળી નખાવાય જો ખાલી જોઈએ આપણે. પણ હે ને ભાઈ ટાઈમ પડી ગયો એટલે એમ કે હું કાંઈ ને ધાબળી ભરી લો એમ. ભરો બસ એ કોદાળી છે ને બીજા હાથમાં સારી લાગે. ખોડિયું છે ને બીજા હાથમાં સારું લાગે. કા ભરત હજુ વાત કે ભાઈ? હા પછી ખબર પડે કેટલી વિહે હોવા થાય એમ. તો બીજા હાથમાં હોય ને ત્યાં સુધી સારું લાગે. દાંત કાઢે આમ પડખે ઊભા. એ તો ભાઈ આપણા હાથમાં આવે ને તેવા ખબર પડે. જો અમારે ભાભીને તો જો આમ જો એક ધાબળી ન ભરાય ના. તો ભાઈ એ બધા પોરો ખાઈ જાય છે. અને હવે આપણે જે છે ને રૂપા પાસે અહીંયા જોઈ કોળીઓ કરે છે. હા આખા ઓલા. હા ત્યાં કોળીઓ કરી નાખી એમ કે. હા એ પણ બંધાર તો થઈ જાય ને. હા એમ હે. જો અહીંયા કોળી કરવા મળી છે. અને બા છે ને સવારે તેના પાસે ને આ બાજુ ત્યાં કોળીઓ કરે છે રોડ પાસે ઠેઠ. આમ જો દેખાડું. શું કરો બા? બંદર કાપવા? કાં ઠેઠે જો ખણિયા કોળીઓ કરો કે? હા એ ભાઈ એમ જો આ બધા હે ને આ ફોરેલા બંદર હોય કે એ બધા છે. તો એને હે ને અંદર હે ને કોળીઓને એવું કરી નાખે. હાલે તું ના શું સીડો હેઠો ઉતર હાલ. તારું શું કામ છે ના? હે કચરા છો તું? જો ભાઈ જો હજી હે ને ભાઈ ટ્રેક્ટર ભરાણું ને અડધું ટ્રેક્ટર શું ખાલી જો આમ જો નાખે હે આવડા ભાઈ. હાલો અત્યારે મહેમાન આવી ગયા છે તો સાપણી થઈ જાય. તો ભાઈ અત્યારે થઈ ગયા છે બપોર અને આવી જશે ખાવા. બેન આપી અમારે હાલે ખાઈ ખલાવા લાલ. હા તો બેન ભાણામાં આપે છે. અને ભાઈ દિનેશની તો બેસી જાય ખાવા ગાદીને. જો મેં બધું બેસી જાય. સારું હાલો આપણે ખાઈ લઈએ. શાક એમ નહીં દેખાડું એનું હે અડદનું શાક છે. વાહ સારું હાલો ખાઈ લઈએ. તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે આપણે. અને હે ને પપ્પા તો હે ને ધાબળી રાખે છે. તો હા પરત તમે ઘરનાથી ધાબળી નહોતી જતી ને એ હે ને પપ્પા ન ખાવા જાય કે તમારે તો ધાબળી ન રહે એમ. સમજો આગળ માથે ફેંક કાઢી દે. હવે ધાબળી લઈને તેઓ બાબા પોરો દેવા ગયા. પોરો દેવા પડે. હા એ વાત સાચી. એટલે તો ધાબળી કાંઠે પી જશે તો માથે આગળ આય આગળ આય આવ માથે એમ હે. હા એ વાત સાચી. વી જાય ધાબળી જા નાખે આપણી થઈ ન હજી વાત છે. હા એમાં ભાઈ હે ને બળ કરવું પડે ફૂલ. એટલે હે ને ભાઈ ચાય નહીં કરી પાનમાં તો જો હે ને આગળ ફરાઈ રાખે. હવે અહીં તો બેસી જાય દોસ્તાના મને તો સારું હાલો મસ્ત જમી લીધા. હવે ઘડી પર હે ને બે હવે તો ભાઈ હવે હે ને હા બપોર પછી ભાઈ 2-2:30 વાગી જાય છે. અને હા બધા હે ને આરામ કરીને ઊભા થઈ ગયા છે. અને અમારે બા અહીંયા કામ કરે છે ગોદડામાં. હે ને ભાઈ ફાટિયા લેવાનું કાલે બનાવ્યા ને ગોદડા. બાબા ફાટિયા લ્યો. હા હારો લઈ લેતા હોય તો હારો કોણ લેવા લાગે? બધા હોય તો ન લેવાય જાય.
એવું હોય તો માઇક પૂરું કરાવ લાગે ખાલી ગોદરા બનાવી દે એમ ધીરે ધીરે ક્યાંક હા નવરાય હા જો ભાઈ એવું છે હે હા હું ઈ જ કહું ભાઈ વાળા કેટલા ગોદરા કરવા આવજો હવે નવરા બેઠા તો કરવાનો હોય ભાઈ હા ને પપ્પા તો અહીં બેઠા કાઉ હા હા તો ભાઈ હવે તો બકાલાનું કઈ કામ નહીં હોય ને હવે તો પૂરું થઈ ગયું બકાલું પૂરું હોય પારું પારું બે ત્રણ જગ્યા બે ત્રણ દી એકવાર હા એમાં હે ને ભાઈ એવું હતું બકાલું હે ને ભાઈ હવે પૂરું થઈ ગયું હવે નથી કાંઈ તો બધું રૂ અને હવે મારે ને રૂપાને આવું છે બીજા કામ માટેથી બાય તો હવે એ આવે કે પછી જાય હું છે ને રૂપાને ઘેરે ગોતતો હો પણ એ હે ને કાં હે ખબર સમજો અહીંયા આટા મારે બોલ લુગડા હુકવતી હું લુગડા ફૂકવતી હે ધોયા કે નહીં હા હવે તમે નથી કાંઈ નહીં હા હું ભાઈ કે લુગડા ધોયા હું કહું હાલ તો આપણે બહાર ફરવા જવું છે જાવું છે હાલો ને હાલો એક કામ હે કે ભાઈ એના લીધે તમે જઈ છીએ પણ યાર તમને હે ને ભાઈ ટૂંક સમયમાં થોડાક દિવસ પછી ખબર પડશે અત્યારે તો નહીં ખબર પડે પણ એક એવા કામથી જઈ છીએ તો જો અહીંયા હવે તૈયાર થઈ જ જેલી છે હા ઓ તારે કોને ગંદી પાછી ના આવે હા અને હું હે ને ભાઈ ગાડી લેવા ગયેલો હતો ભાઈબંધની આપણા ભાઈબંધ છે ને આકાશભાઈની ગાડી જોઈ પડે ત્યારે હા તે જાપો કાંઈ ખોલે પડી મીટ વટી ના તો કેમ જાપો કેમ બને અહીંયા મને ને બહુ ભૂરા ને બહુ કુતરા ને એવું આવે કે નહીં, એટલે એવું છે હા ત્યાં જો ભાઈ એવું બધું છે તો હવે અમારે આગળ થોડીક વારમાં જ જવાનું છે અને હવે આજનો વ્લોગ છે ને ભાઈ હવે અહીં આપણે અહીં પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.